ચોરવાડમાં ચૂંટણીનું તોફાન 64માંથી 14 ડમી ફોર્મ અમાન્ય 50 મેદાનમાં. ચૂંટણી મેદાનમાં ગરમ ચકાસણી પછી હવે 50 ઉમેદવારો જંગ માટે તૈયાર. ચૂંટણી અધિકારી કિશન બી ગરસર અને મદદનીશ અધિકારી કે વાળાની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી પૂર્ણ. કુલ 64 ફોર્મમાંથી 14 ડમી ઉમેદવારોના ફોર્મ અમાન્ય ગણાયા. કુલ 6 વોર્ડમાં ભાજપના 24, કોંગ્રેસના 24 અને આમ આદમી પાર્ટીના 1 અને અપક્ષનો 1 ફોર્મ. રાજકીય પક્ષો અપક્ષ અને ઉમેદવારોને મનાવવા માટે લાગ્યા દોડધામમાં. ફાઇનલ રેસ આવતીકાલે કોણ રહેશે અને કોણ હટશે. હવે નજર રહેશે કે કોણ પોતાનું ફોર્મ પાછું ખેંચે છે, કોણ આખી દોડ પૂરી કરવા માટે મેદાનમાં ટકે છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. નમસ્તે, હું કિશન ગરસર, ચૂંટણી અધિકારી ચોરવાડ નગરપાલિકા તથા પ્રાંત અધિકારી મેદરડા. આજ રોજ જે ચોરવાડ નગરપાલિકામાં ફોર્મ ભરાયેલા હતા તેની ચકાસણી હતી. 11 કલાકે ચકાસણી ચાલુ કરવામાં આવેલી. બંને પક્ષના તથા ત્રણેય પક્ષના જે પ્રતિનિધિઓ હાજર હતા. ચકાસણી દરમિયાન જે છે કુલ 6 વોર્ડની ચકાસણી કરવામાં આવી, જેમાં તમામ વોર્ડમાં ભાજપના 4 ફોર્મ અને કોંગ્રેસના 4 ફોર્મ એમ મંજૂર રાખવામાં આવેલા છે. તથા આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર 4માંથી 1 ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે અને વોર્ડ નંબર 1માં 1 અપક્ષ ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે. આમ કુલ જે 64 ફોર્મ ભરાયેલા હતા તે પૈકી 50 ફોર્મ મંજૂર કરવામાં આવેલા છે અને 14 ફોર્મ ડમી ઉમેદવાર હોવાના લીધે નામંજૂર કરવામાં આવેલ છે.